ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ટુ બી ક્રિયાપદને ભૂતકાળમાં વોઝ અને વેર સાથે ઉપયોગ કરીશું. ટુ બી હોવું, ટુ બી એટલે હોવું, જે આપણે વર્તમાન કાળના એમિઝારનો ઉપયોગ જોયો અગાઉ. હવે આપણે એ જ ટુ બી જે છે જેને આપણે ભૂતકાળમાં એટલે કે વોઝ અને વેર, જેના ભૂતકાળના બે રૂપો છે વોઝ અને વેર, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વોઝ અને વેરને આપણે કયા કયા સર્વનામ સાથે કેવી રીતે વાપરી શકીએ છીએ. તો અહીંયા આપણે વાક્યમાં વોઝ અને વેરનો ઉપયોગ જોઈએ. આપણી વાક્ય રચના જેમ આપણે ટુ બી વર્તમાન કાળ હોય કે ટુ બી ભૂતકાળ હોય કે ટુ બી ભવિષ્ય હોય, આપણી જે સીધી વાક્ય રચના છે એમાં શરૂઆત નામ અને સર્વનામથી જ થશે. નામ, સર્વનામ, પછી ટુ બી ક્રિયાપદ અને ત્યાર પછી ક્રિયાપૂરક શબ્દ. આ આપણી સાદી વાક્ય રચના છે જે આપણે અહીંયા ટુ બી ભૂતકાળમાં પણ ઉપયોગમાં લઈશું. તો પહેલું વાક્ય છે કે ગઈકાલે રવિવાર હતો. અહીંયા ગઈકાલને આપણે શરૂઆતના કર્તાના સ્થાને એટલે કે નામની સ્થાને આપણે મૂકી શકીશું કે યસ્ટરડે ભૂતકાળ છે એટલે ટુ બીનું ભૂતકાળ વોઝ આવશે. યસ્ટરડે વોઝ અને ક્રિયાપૂરક શબ્દ છે રવિવાર. એટલે આ વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ કે યસ્ટરડે વોઝ સન્ડે. આ વાક્યની શરૂઆત આપણે ઈટથી પણ કરી શકીએ છીએ, ઈટ સર્વનામથી. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે, એમ પણ આપણે આ વાક્ય બનાવી શકીએ છીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે સન્ડે એ વીકના નામ છે, અઠવાડિયાના દિવસોના નામ છે. અને એ અઠવાડિયાના દિવસો એ પણ એક પ્રોપર નામની જેમાં કંઈ આર્ટિકલ વપરાતો નથી. અને વાક્યની શરૂઆત જે છે એ કેપિટલ લેટરથી થાય છે. પછી એ મહિનાના નામ હોય, જાન્યુઆરીથી ડિસેમ્બર, તો એ પણ આપણે એ શરૂઆતનો અક્ષર કેપિટલ લેટર તરીકે વપરાય છે. હું ગઈ સાલ અહીં હતો. અહીંયા હું સર્વનામ છે એટલે આઈ વાપરીશું. આઈ સાથે આપણે ટુ બીનું રૂપ લેશું વોઝ. આઈ વોઝ. હું હતો આઈ વોઝ. અહીં એટલે સ્થળ થયું હિયર. આઈ વોઝ હિયર. આઈ વોઝ હિયર. હું અહીં હતો ગઈ સાલ એટલે લાસ્ટ યર. ડાહ્યાલાલ અમારો પડોશી હતો. ડાહ્યાલાલથી આપણે અહીંયા વાક્યની શરૂઆત કરી શકીએ. ડાહ્યાલાલ વોઝ વાપરીશું. અમારો પડોશી એટલે અવર નેબર. ડાહ્યાલાલ વોઝ અવર નેબર. ડાહ્યાલાલ અમારો પડોશી હતો. તે બહુ ગરીબ હતો. તે સર્વનામ પુરુષ હોય તો આપણે એના માટે હી વાપરીશું. હી. હતો વાપર્યું છે એટલે પુરુષ માટે. આ વાક્ય કોઈ એકબીજા સાથે સંબંધ નથી. હતો આપીએ એટલે પુરુષ હોય, જો સ્ત્રી હોય તો આપણે હતી કહીશું. એટલે અહીંયા એના માટે સર્વનામ હી મૂક્યો છે. હી વોઝ બહુ ગરીબ એટલે વેરી પુઅર. હી વોઝ વેરી પુઅર. તેની પત્ની માયાળુ હતી. તેની પત્ની એટલે હિઝ વાઇફ. હિઝ વાઇફ એ આપણે શરૂઆતમાં નામના સ્થાને મૂકીશું. પછી ટુ બી તરીકે આપણે
વાઇફ એક જ છે એટલે વોઝ લઈશું. હિઝ વાઇફ વોઝ માયાળુ એટલે કાઇન્ડ. તો અહીંયા કાઇન્ડ વિશેષણ છે એટલે આપણે આર્ટિકલ વાપર્યું નથી. કેરીઓ પાકી હતી. કેરીઓ એટલે મેંગોઝ. મેંગોઝ બહુવચન છે એટલે ટુ બી બહુવચન વેર લેશું. મેંગોઝ વેર પાકી એટલે રાઈટ. મેંગોઝ વેર રાઈટ. શિક્ષક હાજર હતા. ટીચર વોઝ પ્રેઝન્ટ. હાજર એટલે પ્રેઝન્ટ. શિક્ષક ટીચર સાથે વોઝ વપરાય, એક વચન છે. ટીચર વોઝ હાજર એટલે પ્રેઝન્ટ. ટીચર વોઝ પ્રેઝન્ટ. વિદ્યાર્થીઓ હોશિયાર હતા. વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ્સ. બહુવચન છે એટલે વેર લેશું. સ્ટુડન્ટ્સ વેર. હોશિયાર એટલે ક્લેવર. સ્ટુડન્ટ્સ વેર ક્લેવર. તો આ રીતે ટુ બી ક્રિયાપદ જે આપણે જોયા અહીંયા, તો એ ટુ બી ક્રિયાપદને આપણે વોઝ અને વેર જે વાક્યમાં હકાર વાક્યમાં આપણે એનો ઉપયોગ કર્યો. હવે એ જ ટુ બી જે ક્રિયાપદ છે જેને આપણે નકાર વાક્યમાં કરીએ. જેમ કે પહેલું વાક્ય છે કે તમે લાપરવાહ ન હતા. તમે એટલે યુ સાથે વેર વપરાશે. ટુ બી યુ વેર નકાર છે એટલે નોટ મૂકશું. યુ વેર નોટ. હવે લાપરવાહ શબ્દને આપણે અંગ્રેજી કરીએ તો કેરલેસ. લાપરવાહ એટલે કેરલેસ. જો તમે કાળજીવાળા એમ કહેવું હોય તો કેરફુલ કહીએ. કેરફુલ એટલે કાળજીવાળા, પણ બેદરકાર જેને આપણે કહીએ એના માટે બેદરકાર કે લાપરવાહ એટલે કેરલેસ. યુ વેર નોટ કેરલેસ. અમે બહેરા ન હતા. અમે એટલે વી સાથે વેર ટુ બી વાપરીશું. બહુવચન. નકાર વાક્યમાં નોટ વાપરીશું. વી વેર નોટ. હા, બહેરા માટે અંગ્રેજી શબ્દ છે ડેફ. ડેફ DEAF. ડેફ એટલે બહેરા. વી વેર નોટ ડેફ. તે સારો વક્તા ન હતો. હી પુરુષ લઈએ. હી સાથે વોઝ અને નકાર માટે નોટ. હી વોઝ નોટ. સારો વક્તા. વક્તા એટલે સ્પીકર અને સારો એટલે ગુડ. નામ છે આર્ટિકલનો ઉપયોગ અહીંયા આપણે કરી શકશું. He was not a good speaker. He was not a good speaker. ટમેટા બગડેલા ન હતા. બગડેલા એટલે કે સડેલા, જેને આપણે રોટ એટલે સડવું. ROT રોટ એટલે સડવું, પણ રોટન જે વિશેષણ બને સડેલા, રોટન. ટમેટા એટલે ટોમેટોઝ. બહુવચન છે વેર આવશે. ટોમેટોઝ વેર નોટ. ટોમેટોઝ વેર નોટ રોટન. ROTTEN. રોટન. ટમેટા સડેલા ન હતા. તે પ્રામાણિક માણસ ન હતો. He was not.
તે એટલે પુરુષ છે માટે નોટ, હી સાથે વોઝ વપરાશે, વોઝ સાથે નકાર માટે નોટ, હી વોઝ નોટ, તે ન હતો પ્રામાણિક માણસ, પ્રામાણિક એટલે ઓનેસ્ટ, ઓનેસ્ટ મેન, આપણે આર્ટિકલ ઉપયોગ કરી શકશું એન ઓનેસ્ટ મેન. હી વોઝ નોટ એન ઓનેસ્ટ મેન, હી વોઝ નોટ એન ઓનેસ્ટ મેન, તે પ્રામાણિક માણસ ન હતો. લોકો અજ્ઞાની ન હતા, લોકો પીપલ, બહુવચન છે એટલે વેર આવશે. પીપલ વેર નોટ, ન હતા, લોકો ન હતા, પીપલ વેર નોટ, પીપલ વેર નોટ, લોકો ન હતા. કેવા? અજ્ઞાની, અજ્ઞાની એટલે ઇગ્નોરન્ટ. પીપલ વેર નોટ ઇગ્નોરન્ટ, લોકો અજ્ઞાની ન હતા. ગઈકાલ ખરાબ દિવસ ન હતો, યસ્ટરડે વોઝ નોટ ખરાબ દિવસ એટલે બેડ ડે. ડે ગણી શકાય, આર્ટિકલ આપણે બેડની આગળ મૂકી શકીએ. એ બેડ ડે, યસ્ટરડે વોઝ નોટ યસ્ટરડે વોઝ નોટ અ બેડ ડે, ગઈકાલ ખરાબ દિવસ ન હતો. તું જાસૂસ ન હતો, જાસૂસ ડિટેક્ટિવ, તું સામેની વ્યક્તિ છે, યુ વેર, યુ વેર નોટ, તું ન હતો જાસૂસ ડિટેક્ટિવ. તો અહીંયા ટુ બી ક્રિયાપદ વોઝ અને વેર, જેને આપણે નકાર વાક્યમાં બહુ સરળ સાદી વાક્ય રચનામાં ઉપયોગમાં લીધો છે, જેમાં આપણે વાક્યની શરૂઆત નામ અથવા સર્વનામ યુ, વી, હી, અહીંયા પણ હી છે, યુ છે, જે સર્વનામ છે એને બદલે આપણે નામ વાપરી શકીએ, જેમ કે ટોમેટોઝ, પીપલ, યસ્ટરડે, એ નામરૂપ શબ્દ છે જેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી અને આપણું નકાર વાક્ય આ રીતે બનાવી શકીએ. હવે આપણે જોઈએ કે પ્રશ્ન વાક્ય માટે ટુ બી પાછું પહેલાં લઈશું, વોઝ અને વેરથી શરૂઆત થશે. પ્રશ્ન બનાવવામાં આપણે આ વાક્યરચના સતત જો આપણા ધ્યાનમાં રહેશે તો એ પ્રશ્ન વાક્ય બનવામાં, પ્રશ્ન વાક્ય બોલવામાં આપણે ખચકાટ અનુભવશું નહીં. હવે અહીંયા આપણે શરૂઆતની અંદર જે આપણને ભાર માટે આપ્યો છે એનો કોઈ આપણે અર્થ કરવાનો નથી. આપણે એ પ્રશ્ન છે અને ભાર માટે આપણે એ શબ્દ બોલીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં. અંગ્રેજી ભાષામાં એ માટે કોઈ શબ્દ નથી, પરંતુ આપણે આપણી વાક્યરચના પ્રમાણે ટુ બી, વાક્યમાં ટુ બી કયું આવશે એ આપણે પહેલાં નક્કી કરી નાખીએ કે શું તે ભારતનું બંધારણ હતું. હવે બંધારણ શબ્દ એક વચન ગણાય, જેની સાથે આપણે વોઝ લઈએ, તો આપણું આ વાક્યની શરૂઆત આપણે વોઝથી કરીશું. વોઝ, અહીંયા તે અને ભારતનું બંધારણ, અહીંયા સર્વનામ છે તે સર્વનામ છે જેના માટે આપણે ઈટ લઈશું, કારણ કે બંધારણ કોઈ સ્ત્રી પુરુષ નથી, માટે આપણે ઈટ સર્વનામ અહીંયા આપણે લઈ શકીએ. તો વોઝ ઈટ, તે હતું. વોઝ ઇટ ભારતનું બંધારણ, ઇન્ડિયાઝ કોન્સ્ટિટ્યુશન, બંધારણ એટલે કોન્સ્ટિટ્યુશન.
વોઝ ઇટ ઇન્ડિયાઝ કોન્સ્ટિટ્યુશન? શું તેનું પેટ ભરેલું હતું? પેટ એક વચન છે, હતું જે ટુ બી આપણે એક વચન એટલે કે વોઝનો ઉપયોગ કરશું. વોઝ, તેનું પેટ, જે આપણે અહીંયા નામને સ્થાને મૂકશું. ભરેલું છે એ ક્રિયાપૂરક છે વિશેષણ, એટલે વોઝ તેનું પેટ, હીઝ સ્ટમક, વોઝ હીઝ સ્ટમક ભરેલું એટલે ફૂલ, વોઝ હીઝ સ્ટમક ફૂલ. શું તે થોડો કઠોર હતો? તે એટલે હી, એ સાથે વોઝ હી કઠોર એટલે રૂડ, થોડો મીન્સ થોડોક વધુ. અહીંયા રાધર શબ્દ આપણે લઈ શકશું, રાધર રૂડ, થોડો વધારે કઠોર. વોઝ હી રાધર રૂડ? શું તે થોડો વધુ કઠોર હતો? શું તે તમારી પડોશણ હતી? હતી એટલે સી, વોઝ સી. વોઝ સી તમારી પડોશણ, યોર નેબર. વોઝ સી યોર નેબર? શું તે થોડી શરમાળ હતી? હતી તે માટે સી, વોઝ સી. અહીંયા પણ શરમાળ વિશેષણ, એની આગળ રાધર સાય, થોડી વધુ ઓછી રાધર. અહીંયા રાધરનો ઉપયોગ કરી શકશો. વોઝ સી રાધર સાય? વોઝ સી રાધર સાય? શું તે કસાઈ હતો? હતો તે માટે આપણે હી લઈશું, વોઝ હી. કસાઈ એટલે બચર, BUTCHER, બચર. વોઝ હી અ બચર? એ પણ એક વ્યવસાયિક નામ છે જેને આપણે કોમન નાઉનમાં લઈ શકીએ, એક વચન છે એટલે આર્ટિકલ મૂકી શકીએ. શું તમે તરસ્યા હતા? તમે એટલે યુ સાથે વેર વાપરીશું એટલે વેર યુ. થર્સ્ટી, તરસ્યા એટલે થર્સ્ટી, જે વિશેષણ છે જેની આગળ આર્ટિકલ વપરાય નહીં, કારણ કે વિશેષણને ગણી શકાતું નથી. ગણી શકાય તેવું નામ હોય તો આર્ટિકલ મૂકીએ, અહીંયા સીધું વિશેષણ મૂકીશું, થર્સ્ટી. વેર યુ થર્સ્ટી? શું તમે તરસ્યા હતા? શું ભિખારી આંધળો હતો? અહીંયા ભિખારી, એને આપણે નામના સ્થાને મૂકીશું. આગળ ભિખારી એક વચન છે એટલે વોઝ વપરાશે. વોઝ અ બેગર? ભિખારી જાતિવાચક નામમાં આવે છે, એક વચન છે, આર્ટિકલ વાપરી શકીએ, વોઝ અ બેગર. હવે વિશેષણ એકલું રહ્યું, બ્લાઇન્ડ. આગળ નામ આવે છે જેને, પરંતુ છેલ્લે વિશેષણ એકલું જ વપરાય છે, જેમાં આર્ટિકલ વપરાતો નથી. તો આ રીતે ટુ બીના ભૂતકાળના રૂપોનો ઉપયોગ આપણે વાક્યમાં જોયો, કે જે હકાર નકાર અને પ્રશ્ન વાક્યમાં. ઓકે, થેન્ક યુ.